જય માતાજી। દીપક વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વડોદરાથી 30 કિમીના અંતરે આવેલું ડભોઈ શહેર, જેનું પ્રાચીન નામ દર્ભાવતી, કે જે શિલ્પકાર હીરા કડિયાના નામથી ઘણું જાણીતું બન્યું હતું, તો ચાલો આપણે સૌ મળીને તેમની કલા કારીગરીના દર્શન કરીએ। આ છે હીરા ભાગોળ, તમે જોઈ શકો છો। એનો પ્રવેશ દ્વાર કેટલો વિશાળ છે અને રમણીય છે। એક દંતકથા અનુસાર હીરા કડિયાએ એક જ રાતમાં આ કિલ્લામાં કોતરણી કામ કરી મૂર્તિઓનું નિર્માણ કર્યું, જે રાજા જયસિંહ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આવું કોતરણી કામ બીજી જગ્યાએ ન થઈ જાય તે હેતુથી હીરા કડિયાને આ જ કિલ્લામાં જીવતો ચણાવી દેવામાં આવ્યો હતો। એમાંથી કેટલાક સૈનિકો હીરા કડિયાના વફાદાર હતા, કે જેથી હીરો કડિયો જીવતો રહે તે હેતુથી તે જગ્યા પર એક બકોલું પાડવામાં આવ્યું હતું, જેના લીધે તે શ્વાસ લઈ શકે અને જીવતો રહી શકે। એવું કહેવાય છે કે હીરા કડિયાની એક પ્રેમિકા હતી, જેનું નામ હતું તેન, અને એ તેનના નામથી તેને તેન તળાવનું પણ નિર્માણ કરેલું હતું, અને એ તેન ત્યાં આવી એ બકોલામાં ઘીની ધાર પાડતી, જેના લીધે તે જીવિત રહેતો। આ સમય વીત્યા પછી જ્યારે કિલ્લા પર કમાન ચડાવવાની વાત આવી, ત્યારે હીરા કડિયા સિવાય કોઈ પણ કમાન ચડાવી શક્યું નહોતું। તેથી રાજાને અફસોસ થયો કે મેં તેને મારી નાખ્યો, પરંતુ કેટલાક હીરા કડિયાના વફાદારોએ જણાવ્યું કે હજુ પણ હીરા કડિયો જીવે છે, અને એને એ જગ્યામાંથી કાઢવામાં આવ્યો અને ત્યારબાદ રાજા સમક્ષ લઈ જવામાં આવ્યો। રાજા જયસિંહે તેને એ કમાન ચડાવવાના આદેશ કર્યા, અને કિલ્લા પર કમાન ચડાવતા ચડાવતા વધારે પવન ફૂંકાવાથી તેનું મૃત્યુ થયું હતું। છેલ્લે એટલું જ કહીશ, હીરા કડિયાની આ કારીગરીને સત સત વંદન, કોટી કોટી વંદન। દર્ભાવતી અર્થાત આજનું ડભોઈ શહેર, જેની પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજુ શ્રેષ્ઠ શિલ્પકાર હીરા કડિયાના સ્થાપત્ય કલાના દર્શન થાય છે। મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। છેલ્લે આટલું કહીને વિરમું છું। જય હિન્દ, જય ભારત।